નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમને સામાજિક કામને કારણે સારા માન સન્માનની પ્રાપ્તિ થઈ રહી છે. તમને લોકો તમારા સારા કામ માટે ઓળખશે અને સ્વાસ્થ્યને લઈને આજે તમે થોડાક ટેસ્ટ વગેરે કરાવવા જવું પડશે. માતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે અને તમને એ પૂરી કરવામાં સમસ્યા નડશે. પરિવાર માટે આજે થોડો સમય કાઢવો પડશે અને કામને લઈને આજે તમારે મહેનત કરવી પડશે. તમારી ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. આજે તમે ઉતાવળમાં ગડબડ કરી શકો છો અને તમારી મહેનત આજે રંગ લાવશે. આજે તમારે કોઈ કામ માટે બીજા પર આધાર ના રાખવો જોઈએ અને ધન ધાન્યમાં તમારા વૃદ્ધિ થઈ રહી છે. માતાની કોઈ જૂની સમસ્યા પાછી સામે આવી શકે છે અને સંતાનને નોકરી માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. કોઈ કાયદાકીય બાબતમાં આજે પિતા પાસેથી સલાહ લેવી પડશે અને ભાઈ બહેન સાથે આજે ખૂબ જ સમજી વિચારીને વાત કરો. મિથુન રાશિના જાતકો માટે આજે લાંબા સમય બાદ મિત્રોને મળીને આનંદ થશે. આજે તમારે તમારી જરૂરિયાતની વસ્તુ પર ધ્યાન આપવું પડશે. પોતાના ખર્ચને એટલા ના વધારો કે તમે એને ઉઠાવી ના શકો. આજે કોઈ પાસેથી પૈસા ઉધાર લેતા પહેલાં બચો અને કોઈ શારીરિક સમસ્યાને કારણે આજે તમારે ડૉક્ટરની સલાહ લેવી પડશે. નોકરી કરી રહેલા લોકોને આજે સહકર્મચારીઓની કોઈ વાત ખરાબ લાગી શકે છે અને બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ ટેકનિકલ સમસ્યાઓને કારણે ચિંતા સતાવી શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજે આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો પણ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે આજે તમારે પૈસાની જોગવાઈ કરવી પડશે અને પરિવારના સભ્યની તબિયત બગડતા દોડભાગ કરવી પડી શકે છે. પૈસા પણ આજે વધારે ખર્ચાશે અને આજે અજાણ્યા લોકોથી સાવધ રહેવાની જરૂર છે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવાનો રહેશે. કાયદાકીય બાબતમાં આજે તમારી જીત થઈ રહી છે અને સાસરિયામાંથી કોઈ વ્યક્તિને આજે ધનલાભ થઈ રહ્યો છે. કોઈ સરકારી બાબત આજે તમારી પરેશાનીનું કારણ બનશે અને સંતાનની પ્રગતિ જોઈને તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એક નવી સિદ્ધિ લઈને આવશે. આજે તમારે પોતાના કામ માટે બીજા પર આધાર ના રાખવો પડશે અને તમારા સાથી તમારાથી આજે નારાજ થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ ખુશખબરી સાંભળવા મળશે અને કોઈની કહેલી વાત પર ભરોસો કરવાથી આજે તમારે બચીને રહેવું પડશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે અને તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરિયાત પૂરી કરવાનો રહેશે. ભાઈ બહેનની વાત તરફ દુર્લક્ષ ના કરશો કારણ કે તેમની સલાહ તમારા માટે કામની સાબિત થશે. જીવનસાથી સાથે તમારે ખભે ખભા મિલાવીને ચાલવું પડશે જેના કારણે તમારા કામ સરળતાથી પૂરા થશે. માતાજીના સ્વાસ્થ્યને લઈને તમારે બેદરકારી ના દેખાડવી. આજે કોઈ કામ પૂરું ના થતાં તમારું મન પરેશાન રહેશે અને કોઈ પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળી રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે. કોઈની વાતમાં આવીને તમે આજે મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને આજે પરિવારમાં તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. કોઈ સદસ્યના વિવાહમાં જો કોઈ સમસ્યા આવતી હશે તો આજે તે પણ દૂર થઈ રહી છે અને કુંવારા લોકો આજે તેમના સાથીને મળશે. સામાજિક બાબતમાં આજે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. આજે તમે લોકોની અપેક્ષા પર ખરા ઉતરશો પણ કોઈ વાતને કારણે તમારા મનમાં આજે શંકા રહેશે. જો એવું હોય તો એવા કામમાં આગળ ના વધશો અને કોઈ જૂની લેવડ દેવડ આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. માતા પિતાના આશીર્વાદથી આજે તમારું કોઈ પણ કામ પૂરું થશે અને હરવા ફરવા દરમિયાન કોઈ પણ મહત્વની માહિતી કોઈ સાથે શેર ના કરવી. મકર રાશિના જાતકો માટે આજે પાર્ટનરશિપમાં કોઈ નવા કામની શરૂઆત કરવા માટે અનુકૂળ દિવસ રહેવાનો છે.
કોઈ પ્રોપર્ટીની ડીલ દરમિયાન આંખ અને કાન ખુલ્લા રાખો, નહીં તો તેના કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. આજે તમે મોજ મસ્તીના મૂડમાં રહેશો અને કોઈ સરકારી કામ પૂરું થશે. તમારે તમારી મહેનતથી બિલકુલ પાછળ નહીં હટવાનું અને પૈસાનો સદુપયોગ કરવાનો રહેશે. આ સાથે જ તમે દેખાડાના ચક્કરમાં પડશો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે તમે કોઈ પણ કામ કરવા માટે એકદમ ઉત્સુક રહેશો અને આજે કોઈ બીજાની બાબતમાં બોલવાનું ટાળો. લોકો તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે અને રાજકારણમાં કાર્યરત લોકો આજે કોઈ બીજાના ષડયંત્રનો ભાગ બનશે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવી રહ્યો છે અને ઓર્ડર પૂરો કરવામાં પણ તમને સમસ્યા થઈ શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવશે. આજે તમારે મનમોજ સ્વભાવને કારણે થોડી ગડબડ થઈ શકે છે. આળસના કારણે આજે તમારા કામ લાંબા સમય સુધી પેન્ડિંગ રહેશે. આજે તમારે દ્રઢ નિશ્ચય કરીને આગળ વધવું પડશે. તમે આજે તમારી રહેણી કરણીમાં સુધારો લાવશો અને વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. પરિવાર સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો.